કેમ છો વહાલા વિદ્યાર્થીઓ? ગુજરાત સરકાર તરફથી એક મહત્ત્વની યોજના તમારા માટે છે। જે વિદ્યાર્થી ધોરણ 8ની અંદર અભ્યાસ કરતો હોય, છોકરો હોય કે છોકરી હોય, તેમને સરકાર તરફથી 94,000ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। જે યોજના છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ। હા મિત્રો, આ યોજનાથી તમને 94,000ની શિષ્યવૃત્તિ મળે છે। તો આની આપણે માહિતી લઈએ। ચલો તો હવે આપણે માહિતી લઈએ કે કોણ કોણ ફોર્મ ભરી શકે। જે વિદ્યાર્થી ધોરણ 8ની અંદર 1થી 8 ધોરણ સરકારી સ્કૂલમાં ભણ્યો હોય તે વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। સરકારી સ્કૂલ અથવા ગ્રાન્ટેડ સ્કૂલની અંદર 1થી 8 ધોરણ સળંગ અભ્યાસ કરનાર વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે અને ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ। આ યોજના થકી તમારા વિદ્યાર્થીને ધોરણ 9ની અંદર 22,000, 10માની અંદર 22,000 અને 11મામાં 25,000 અને 12મામાં 25,000 એમ કુલ 9થી 12 ધોરણ સુધી 94,000ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। હવે જાણીએ કે આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની એક્ઝામ કઈ રીતે આવે છે। હા મિત્રો, આ એક્ઝામ તમારે MCQ આધારે આવે છે, જેમાં તમને 120 ગુણના પ્રશ્ન આપેલા હોય છે, જેમાં તમારે ગણિત, વિજ્ઞાન, તર્કશક્તિ અને ભાષાને લગતા પ્રશ્ન પૂછાય છે। હવે વાત કરીએ કે આની અરજી ક્યાં કરવાની, તો તમારે સરકારની વેબસાઇટ ઉપર જઈ અને અરજી કરવાની રહેશે। હવે આપણે વાત કરીશું કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં તમારે સૌપ્રથમ આધાર કાર્ડ બાળકનું, સ્કૂલનું ID કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનો દાખલો અને આવકના દાખલાની જરૂર પડશે। આ પરીક્ષાની પસંદગી તમે જે એક્ઝામ આપી છે 120 ગુણની, તેની અંદર જે સૌથી વધારે ગુણ લાવશે એવી રીતે મેરિટમાં આવનારા ટોપ 25,000 વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। તો તમે આની મહેનત કરી અને તમે પણ 94,000ની શિષ્યવૃત્તિ તમે લઈ શકો છો અને તમને આર્થિક લાભ થશે અને તમારા માતા પિતાને આનો ફાયદો થશે। તો જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની એક્ઝામની માહિતી મેં તમને આપી। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે ફરીથી મળીશું આવા જ અવનવા વિડીયોમાં। આવજો, બાય બાય।